માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે બધા અહીંયા દ્વારકા. આગળના બ્લોગ વિશાલ નામ દીપક નામ જોઈ લેજો. તું બહાર આવીને કે મારા બૂટ પલળે. આ બહાર શું લાયા હતા? શું છે? તો ભાઈ અમારો પોપટ કરી દીધો ડીપાએ. જોલો ચીપ લાવ્યા ને એના ખવડાવે એવું બેઠી આખી ગઈ ગયો. પણ એને કોઈ ફરક જ ના પડ્યો, કારણ કે તે શું ખાધેલું ડીપા? દિલીપભાઈનો રસ્સો. આના કરતી જેવો હોય ચીખો લાય, આના કરતા તો હોવા ઘણો એવું ચીખો હોય. એટલે આટલું કમ મજાક નહીં કરતો. માની જગત ના લાગ્યું. ના લાગ્યું. અને આ બધા કાકરો લઈને આવ્યા પા, જોલો ચીપ લઈને આવ્યા. આ 300 બગાડે. ખોટું લઈને આવ્યા એને કહી દઉં બરે હું. ભાઈ જોલો ચીપ જેમ લાવ્યા ચાવવા મેં ખવડાવવા લાવ્યા હતા દીપકભાઈને. હતા. પણ એમાં એવું એકચ્યુઅલી એવું કે જે ફ્લેવર લાવવાનો તો એ આવ્યો ફ્લેવર નહીં. હા એટલે ચીખું તો લાગશે આજ નહીં તો કાલે. દીપકભાઈને ચીખું તો અત્યારે ફોર્મમાં તને એવા એવું કેમ માંગ્યા કે મેં બહુ હેવી વસ્તુ ખાધેલું એટલે મને ચીકુ ના લાગે. એ તો તને ખબર કે જોલોજી ઓરિજિનલ કેવી આવે. એટલે મને ખબર હે ભાઈઓ જોલો પણ આ લાયા હતા ને, અમે જે ફ્લેવર જોતો તો એ ફ્લેવર હતો નહીં, ચોકલેટી ફ્લેવર. આ લાયા હતા થોડું મીડિયમ હતો અને મને લાગે એક્સપાયરી ડેટ ના એમાં એવું હતું કે બનાવવા વાળાએ થોડો મસાલો ઓછો નાખ્યો કે જેના જોડે જાય ને એનું નસીબ બચી જાય એમ. એ કેવો ને તું માઇકલ જેક્સન ની સ્ટાઇલ માર દે. પેલું કહી દે ખોખડિયા વાળું. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. છે થોડી કર કંટાળો તો નહીં ગયો. બરોબર બેક માર ને બેક એક વાર આ તો બીજી આવી એમને આવી બીજી એક માર દે. બે સલિંગ માર. હજી એક તો દીપકે આપણું યુટ્યુબ ચેનલનું નામ લખી દીધું, નિર્વાણ ઠાકોર બ્લોગ્સ. એ દીપા તારી રાઇટિંગ તો સારી છે, રાઇટિંગ સારી છે તારી. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડું. દીપક સે એકલા પડ્યા. 1 2 ભાઈ રાનુ જે મનડો મોયો રોમા પીર. રાનુ જે મનડો મોયો હાથમાં બાલો લાગે મારો વાલો. હાથમાં બાલો લાગે મારો વાલો. જીરા કે હવણે રણુજા વાળો. દ્વારકા વાળો. રાજીરા કે હવને દ્વારકા વાળો. તો ભાઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપણો મળી ગયું છે. અને વિશુ ઠાકોર બોલી નાખશે, તમે વાપરતા રહેજો. તો ભાઈ હવે ફાઇનલી આપણે બ્રિજ ઉપર પહોંચી ગયા. હવે થોડો અહીંયા ફોટોશૂટ કરીશું, પછી વિચારીએ. અત્યારે તો મંદિર બંધ હશે, 4 વાગે કે 5 વાગે ખુલે. 5 વાગે. હા, એટલે અત્યારે ફોટોશૂટ થોડો અહીંયા કરી લઈએ, પછી કન્ટિન્યુ કરીએ જ્યાં જવાનું હોય ત્યાં. કાલે વેરે નાચ બટર में राज 5 किलो મોકલાવું મારા કલેજા. કાલે ભેંસની દોરી છાત. દ્વારકા આવો તો પીજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. હું કહું લિપસિંગ આવતો
એટલે લિપસિંગમાં એવું હોય કે ભાઈ તમે જોતા જ રહ્યો અમે એક ભાઈને બતાવીએ શું અરે ત્યાં સુધી કમેન્ટ આયા એ કરતી હતી કે ધ્રુમિલ સિંહને લાવો તો આપણે દ્વારકા એમના જોડે આવી ગયા. બોલો બાબુ. નહીં તૈયાર થઈને બે હેરાન ચમ એવું એટલે જવાનું દર્શન કરવા. ચાલો જવાનું હજી પહોંચવા દે મંદિર ખુલે તમારી બહુ કમેન્ટ આયા એ કરતી આવી જાય ને આપણે. આવી ગયા ચમ શર્મા કોઈક બોલો તો ખરી તમારે એને શું કહેવા માંગશો તમે? આવો નવો સપોર્ટ આપતા રહો અને બીજું કરો શેર કરો પેલો ઘંટો દબાવતા રહો. ના ભૂલતા ભૂલવાનું જ નહીં. ભૂલવાનું જ નહીં. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહે. હજુ અમે દર્શન કરવા માટે જઈએ. ધ્રુમિલ તો આગળ પણ આ છે અમારા રાજભાઈ. ઠીક છે પણ કોઈક બોલો તો ખરી સગડામાં બેહવાનું હતું શું થયું? સગડામ ના બે ના બેહવા મળ્યું ચાલ એમ નહીં આપણે આવું લઈ ગાડી લઈ ગાડી લઈ જાય. તો આપણે મંદિરે જઈએ ભાઈ. નાઈન પાસે આવી ગયા. તો ભાઈ આમને લગાવી દો. ના લગાવું ભાઈ. પછી આપણે કશું બોલવાનું થતું જ નહીં. ખાલી નામ જ કાપી. તો આપણે દ્વારકા ઘરે જતા હતા. નીતિનભાઈ આપણને મળી ગયા. હાય ગાઈસ. હાય ગાઈસ. ફાઇન ફાઇન. રિટર્ન દ્વારકા આવું છે? ના ના ચલો નથી આવું. હા તો જતો રે ચલ. લો હેડો લઈ ચલો ચલો જાઓ જાઓ. ચલો ભાઈ બાય. લેટ્સ ગો. લો ભાઈ ડ્રાઈવર ને ગાડી ચલાવવા દે. એ તો હું ચલાવી લે. મને તો આવડતી નહીં. તું તો એવું કરું. ડ્રાઈવર બોલાવી દે બહારથી બરાબર ને ભાઈ. એમ નહીં મને ગાડી નહીં આવડતી. તું તો હમણાં ઊંઘી જાય. ઊંઘી જાવ તો તું જે વાત કરું કે મને તો ગાડી જ ના આવડતી એવી. ના આપણે ડ્રાઈવર અહીંયાથી જામનગરથી ફોન કરે ગમે એને. તો નીતિનભાઈ અમારી પબ્લિકને તમે શું કહેવા માંગશો? પબ્લિકને સબસ્ક્રાઇબ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ પેલું બેલ આઇકન ને ટિક કરવી ના ભૂલતા. હા શોર્ટમાં કહી દીધું તો ઠીક છે. તો ભાઈ નીતિનભાઈ અમારે એક થોડું ઇમરજન્સી કામ આવ્યું એટલે ઘરે જઈએ. બાકી તો તમારા જોડે દ્વારકા ફાઇનલ આવો તમે યાર. તમે યાર ના ના તમે રિટર્ન અમદાવાદ આવો ભાઈ આપણે કોક નવું જૂનું કરીએ. બરોબર. ચલો તમારો સ્પેશિયલ બ્લોગ બનાવીએ આપણે. ચલો આપણે થોડું શોપિંગ એ કરવાની છે ને આપણે હા. 31 ની પેલી એક જૂની પેલેડિયમમાં. હા સાચી વાત. જૂની ફાઇલ ખોલીએ ભાઈ આપણે. ઓકે બરોબર. બધું શાંતિથી ખોલશું બરાબર ને. અને ચલો મારા જોડે પાછા. ના અમે તમે 2-3 દિવસ રોકો અમે અહીંયા પાછા. હા તો ચલો એવું બરોબર. કરીએ. બરાબર. ઘેર જતા હતા પણ થોડી ભૂખ લાગી તે દર્શન હોટલે ખાવા ઊભા. વિશાલ કે બહુ ભૂખ લાગી તે ખાવા ઊભા રહી ગયા. શું કેવું? રેડી જ છે નહીં? કેવું ભાઈ ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે અમદાવાદ પહોંચવા આવ્યા. પોકી જ જઈએ સમજો ને. જ હવે થોડું ખાઈ લઈએ. ઝીણો નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે ઘેર જઈએ.